આ તરફ રાજકોટ બાદ નડિયાદમાં પણ ચૂંટણી પહેલા કોંગ્રેસને ઉમેદવારો તૂટવાનો ડર છે. કોંગ્રેસના 25 ઉમેદવારોને રાતોરાત અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે. ફોર્મ પાછા ખેંચવા દબાણ કરાય તેવી આશા ઉમેદવારોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. 50માંથી 25 જેટલા ઉમેદવારોને શહેરની બહાર ગુપ્ત સ્થળ પર મોકલી દેવામાં આવ્યા છે. ઉમેદવારી ફોર્મ ખેંચવા અંતિમ ઘડી પહેલા વિરોધીઓ કોઈ ખેલ કરે તે પૂર્વે જ નડિયાદ કોંગ્રેસ એલર્ટ છે. સરોજબેન પેકવાન, કલ્પેશ પ્રજાપતિ સહિત 25 ઉમેદવારને તોડજોડથી બચાવવા માટે કોંગ્રેસે કવાયત કરી. નડિયાદ ભાજપના 30 વર્ષથી જે શાસનમાં નેતાઓ છે તે ગભરાઈ ગયા છે. તેમને એવું ચોક્કસ ખબર છે કે આ વખતે અમારા ઉમેદવારોને મત મળવાના નથી, એટલે તેમણે છેલ્લું શસ્ત્ર ધાક અને ધમકીનું અપનાવી દીધું છે. ઉમેદવારો અત્યારે બહાર છે, તેમના પરિવારજનોને, તેમના દીકરા દીકરીઓને, તેમના સગાવાલાઓને જઈને ધમકીઓ મળી રહી છે. ફોર્મ પાછું ખેંચાવવા માટેની 30 લાખથી 60 લાખ રૂપિયા સુધીની ઓફરો મળી રહી છે અને એ રીતના અત્યારે ચાલી રહ્યું છે. એટલે આ બધા ફોર્મ બિનહરીફ કરાવવાનું કારણ માત્ર ને માત્ર 30 વર્ષનો આ લોકોના શાસનનો ભ્રષ્ટાચાર છે. અત્યાર સુધીના 25 ઉમેદવારો પોતપોતાની રીતે જ એ લોકોએ અત્યારે નડિયાદ છોડી દીધું છે. અમે કોઈને લઈ નથી ગયા, તેઓ એમની રીતે જ ગયા છે, પરંતુ એમના પરિવારને ધમકીઓ આપી અને એ લોકોને લાઈન અત્યારે બિનહરીફ કરવાનું કારસ્તાન છે. આ આવનાર સમયમાં નડિયાદના 30 વર્ષના કુશાસન ચલાવનાર નેતાને ખૂબ નડશે. સમજો, નડિયાદની સ્થાનિક સ્વરાજની ચૂંટણી થવા દો.